હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો વિડીયોને ચાલુ કરતા પહેલા હું તમને એક વિડીયો બતાવીશ, છેલ્લે સુધી જોજો આ વિડીયો મારો. और जीना सीखो, संघर्ष से लड़ना सीखो, संघर्ष करो, जिंदगी से लड़ना सीखो, हारना नहीं. सच्ची मानो ये मनुष्य जन्म है, हम अविनाशी हैं, परमात्मा के अंश है. दहाड़ना सीखो, हर कष्ट को गले लगाना सीखो, हर संघर्ष को रौंदना सीखो. अरे बिल्ली कुत्ते की तरह रो करके मर जाना ये मनुष्य जन्म नहीं. हम ये तुम्हें सिखा रहे कि अगर भगवान से जुड़ोगे तो तुम जीत जाओगे, और भगवान से नहीं जुड़ोगे तो मृत्यु लोक है, कोई सहारा देने वाला नहीं. इसलिए उठो, जागो, तुम सच्चिदानंद स्वरूप हो, तुम भगवान के अंश हो. तुम भगवत भक्ति के द्वारा इस माया पर विजय प्राप्त करो, ना कि माया के द्वारा रौंद. તો તમે મિત્રો વિડીયોમાં જોયું, જો કે હવે મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. ઓલરેડી તમે વાત તો જોઈ જ લીધી છે, વાત સાંભળી જ લીધી છે તમે બધી અત્યારે, કે સ્વામીજીએ શું વાત કરી. તો એક જ વસ્તુ છે, આપણે જીવનમાં કઈ હોય ને, સપના તો આપણા ઊંચા જ હોય છે, અને હું તો એમ જ કહું છું, સપના ઊંચા જ જોઈઓ, પૂરા કરશે આપણી મહેનત. સપના ઊંચા જ જોઈશો, પૂરા કરશે આપણી મહેનત 100%. પેલું કહેવાય ને કે લેબલ જોઈને ખરીદી કરવી હોય ને, તો ઘડિયાળમાં સમય જોઈને મહેનત કરવી પડે. આપણે લેબલ જોઈને જો ખરીદી કરવી હોય ને, બ્રાન્ડ વસ્તુ લેવી હોય ને લેબલ વાળી, તો આપણે ઘડિયાળમાં રહેલા સમય જોઈને મહેનત કરવી પડે. તો એક જ વસ્તુ હજી કહીશ, હતાશ નહીં થતા, નિરાશ નહીં થતા. કોઈ પણ ધંધામાં નાની મોટી પ્રોબ્લેમ તો આવે જ, નુકસાની પણ આવે જ. બસ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આગળ વધજો, સક્સેસ આવશે 100%. મારા કાલના વિડીયોમાં ખરેખર મને એક સરપ્રાઈઝ મળે છે. હરેક વિડીયોમાં સરપ્રાઈઝ મળે છે મને, કે મારી ધીરે ધીરે વ્યૂની જે પ્રોગ્રેસ છે, સફળતા છે, ધીરે ધીરે આગળ જતી રહે છે. મેં વિચાર પણ નહોતો કર્યો આ વસ્તુનો, કે હું આ રીતે સ્પીચ આપીશ, આ રીતે બોલીશ. હરેક ટાઈમ હું વિડીયો ચાલુ કરતા પહેલા 1000 વાર વિચાર કરું છું કે હું શું બોલીશ, બટ પછી એક જ વિચાર આવે, જે બોલાય. કેમેરો ચાલુ કરો, સેલ્ફી કેમેરો કરો અને સ્ટાર્ટ કરો, જે બોલાય. આ વિશ્વાસ છે, આ ભરોસો છે ભગવાન ઉપરનો, કેમ કે મારી જીવ ઉપર બેસીને પણ ભગવાન બોલે છે. એટલે હંમેશા ભગવાનને આગળ રાખીને અને તમારી 100% મહેનત આપીને આગળ વધો. સફળતા આગળ તમારી રાહ જોવે છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.